જયચંદ્રજી, હવે આપણે પદ સાંભળીએ. હાજી. પ્રમોદભાઈ બોધ કરશે. એક મિનિટ, પ્રમોદ અનમ્યુટ કરજો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમારી શુદ્ધ ભાવેચ્છા જગત કલ્યાણ જોવાની, હવે નહીં બાકી જગ ઈચ્છા, અવસ્થા માત્ર છે ફાની. અલખ નિસ્કે પિસુરાહી, મલક માલેક ખુમારી, ભુવન સ્વાયત દરબારી, પ્રમાણુ કો ન તકરારી. અમલ શુદ્ધાત્મ અનુભવનો ચડાવે રંગ નિર્વાણી, અતિ દુર્લભ સદા અચરજ છતે દેહે જ મરવાની. અમારી શુદ્ધ ભાવેચ્છા જગત કલ્યાણ જોવાની, જો સાધન દેહની હોડી ને લગની મુક્તિની જોડી, તો સાર્થક મનખ પર પોટી, નહીતર કાયમી હોડી. વિના સર્વજ્ઞની કિરપા, મહા મુશ્કેલી તરવાની, નિરર્થક વેડફો નહીં ક્ષણ સમયની સ્વારી સરવાની. અમારી શુદ્ધ ભાવેચ્છા જગત કલ્યાણ જોવાની, હવે નહીં બાકી જગ ઈચ્છા, અવસ્થા માત્ર છે ફાની, સમયની સ્વારી સરવાની, અવસ્થા માત્ર છે ફાની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું. કેમ આજે તમે તમને મળ્યું આજે? આ લાસ્ટ વીકે પેલું આ આત્માએ ક્યારેય કદીએ કર્યું હતું, પણ પેલા બેને ગાયું એટલે પછી મેં આ પસંદ કર્યું. ઓકે, આમાં શું સમજ્યું છે? હા, અલખ નિસ્કેપી સુરાહી એ આખું સમજાવો. જયકાંતજી? હા, કરું. સુરાહી એ પુરાના સમયમાં રાજ દરબારમાં ખૂબ પેલું કે ને સર્વ ગુણ સંપન્ન કે સર્વ પ્રકાર લાભકારી એક પીણું બનાવતા હતા. હવે અહીંયા અલખ એટલે જેનું લક્ષ્ય બેસે નહીં, હું શુદ્ધાત્મા છું, એનું લક્ષ્ય બેસે એવું નથી. તે અલખનું લક્ષ્ય જે બેઠું, અને એ અલખનું લક્ષ્ય બેઠાથી શું થયું તો કે નિસ્કેપ એટલે કે અહંકાર ચાલ્યો ગયો. બરાબર. રિલેટિવ બધા જ પ્રકારના જ્ઞાન, આખા વિશ્વનું કોઈ પણ પ્રકારનું રિલેટિવ જ્ઞાન એ કેપ વધારનારું એટલે કે અહંકારને વધારનારું છે. દાદા કે છે આ એકલું અલખ એટલે કે શુદ્ધાત્માનું આત્મજ્ઞાન અલખનું લક્ષ્ય જ એવું છે કે જે કેફને ઘટાડનારું છે એટલે કે અહંકારને નિર્મૂળ કરનારું છે.
તો કે અલખ નિસ્કેફી સુરાહી. પેલી સુરાહી તો રાજ દરબારમાં હોય ને એનો કેપ ચડતો હતો. શું ચડતો હતો? પણ યા આ અલખની નિસ્કેફી, કેપ ઉતારનારી, કેપ ચડાવનારી ને એવી સુરાહી મલક માલિક ખુમારી. એમ એટલે આપણને જે શુદ્ધાત્મા નું પદ અને અમારા એટલે ખુમારી જે ઉત્પન્ન થઈ છે, મલક માલિક. આખા મલક એટલે મુલક. બરાબર. આખું વિશ્વ જે કયું બ્રહ્માંડ કહેવાય, મુલક કયું એનો માલિક. દાદા કે છે ને અમે 14 લોકના માલિક નાથ છીએ, બરાબર. માલિક છીએ, બ્રહ્માંડના માલિક છીએ. તો કે બરાબર. મલક માલિક ખુમારી. એમ આ મલકના માલિક હોય છે અલખ, એમ એટલે શુદ્ધાત્મા છું, પણ એને લીધે આખા મલકના માલિક જેવી જે ન માલિકના માલિક, ન માલિક, માલિકી ભાવ વિનાના માલિક, એની બરાબર. ખુમારી ઉત્પન્ન થઈ. ભુવન સ્વાયત્ત દરબારી. ભુવન એટલે આખું જે ક્ષેત્ર, ભુવન વિશ્વ, સ્વાયત્ત સ્વતંત્ર થયા, સ્વાયત્ત થયા, દરબારી પ્રમાણુ કો ન તકરારી. એકે પ્રમાણુ અંદર કે બહાર તકરાર એટલે વાંધા વચકા વાળું રહ્યું નહીં. નહીં. પેલા પદમાં આવ્યું છે ને, વાંધા ને વચકા સૌ સૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. એટલે કે તકરાર, કે જ્યાં કંઈ પણ એ છે, વેદમાં પણ કહ્યું છે કે ચિત્તમાં ક્લેશ નહીં એ મોટામાં મોટો ધર્મ. તો કે પરમાણુ પણ તકરારી નથી, એમ કે છે. કોઈ બરાબર. પરમાણુ અને પ્રમાણ. પ્રમાણુ એટલે બધા જે પ્રમાણ કહેવાય, ત્રિકાળ પ્રમાણ વાત છે, એને કોઈની જોડે તકરાર ના હોય, કોઈ પણ એની જોડે તકરારમાં આવી શકે નહીં. બધે ઘણા પ્રકારે એને આપણે જોઈ શકીએ છીએ. પણ તકરાર એટલે કે જ્યાં કંઈ પણ એકમેકનું કે એટલે પરમાણુનું પણ એવું ક્લેશ કે ન પેલું મળવા પણ નથી. એમ બરાબર. પછી પૂરું કરી નાખો ને શૈલેષાનંદ. પદ જ કે અમલ શુદ્ધાત્મા અનુભવનો. હવે પેલો દારૂનો અમલ ચડે તો જુદું થાય, આ શુદ્ધાત્મા અનુભવ. તો કે બરાબર. શુદ્ધાત્મા અનુભવનો અમલ એટલે કે નિરંતર એમાં જ છીએ આપણે. શુદ્ધાત્મા અનુભવના ની જે અસરો, તો કે ચડાવે રંગ નિર્વાણી. નિર્વાણ પમાડનારો, મુક્તિ પમાડનારો, મુક્તિનો રંગ ચડાવી રહ્યો છે, મુક્તિનો સ્વાદ, મુક્તિનો અનુભવ વધારનારું છે. આ અતિ બરાબર. દુર્લભ એટલે કે છે ને કે મહા 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 દુર્લભ છે. કારણ કે બરાબર. કોટી યુગે આવે, આવું નિમિત્ત આવે, કોટી યુગે આ સંજોગ આવે, કોટી યુગે આપણને આવો અનુભવ પ્રાપ્ત થાય ક્યાંક. અતિ દુર્લભ સદા અચરજ. આ ત્રિકાળ સદાને માટે આશ્ચર્ય સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાન એને ગુહ્યતમ તત્વ કહ્યું. પાછો અનુભવ તો કહ્યો નથી હજી, ગુહ્યતમ તત્વ જ કહ્યું ખાલી. એ તો બરાબર. ડિસ્ક્રિપ્શનમાં જાય, એ તો અનુભવની વાત કરે છે. શું કરે છે? અમલ શુદ્ધાત્મા અનુભવનો અને સદા અચરજ છતે દેહે જ મરવાની. એટલે કે આ દેહ હોવા છતાં મરવું એટલે શું કે હું દેહમાં નથી. એમ જે બરાબર. જીવતો અહંકાર હતો, એ જીવતો અહંકાર મળદું થઈ ગયું. બીજી જ્ઞાનની ભાષામાં જો તો નિશ્ચેતન ચેતન છે. શું છે? બરાબર. નિશ્ચેતન ચેતન એ મરેલું પૂતગલ ગણાય છે. એટલે કે નિર્જરતું પૂતગલ છે. એમાં નવો જીવ નથી. હવે નવું જીવંતપણું એમાં નથી. જો સાધન દેહની હોડી. આ સાધન દેહ સાધન છે એવું તો શાસ્ત્રોએ કહ્યું. સાધન દેહની હોડી એટલે કે આ સંસાર સમુદ્ર તરી જવા માટેની આ હોડી, જો દેહ હોડી છે, અને લગન મુક્તિની જોડી. આપણે હલ્લેસા મારીને જોડાયું અને લગ્ની લાગીએ, પેલાને હોડીવાળાને સાની લગ્ની હોય? કિનારે પહોંચવાની. અને બરાબર. આપણને મુક્તિની લગન એટલે કે મુક્તિનું આખું એ જોડે આપણું લગન. એટલે ઉલ્લાસમય બધા જ પરિણામો આપણા મુક્તિગામી છે. રિલેટિવ હોય કે રિયલ શુદ્ધ ઉપયોગ વાળા હોય, બંને રિલેટિવ ને રિયલ બધું જ મુક્તિને જોડે જોડાયું તો સાર્થક મનખા પરપોટી. એટલે કે જો આવું થયું, આ દેહ હોડી જેવું સાધન થયું, મુક્તિની લગન લાગી, તો સાર્થક મનખા પરપોટી. આ પરપોટો ક્યારે ફૂટે દાદા? કે આ દેહ નો પરપોટો પણ તો કે છે કે આ પરપોટું સાર્થક થયું. મનખો એટલે આ મનુષ્યનો દેહ પરપોટા સ્વરૂપે સાર્થક થાય. નહીતર કાયમી હોડી. નહીં તો કાયમી હોડી એટલે કે અંદર બહાર કઈ ને કઈ ક્લેશ રહ્યા જ કરે.
બરાબર સામે નિમિત્ત હોય તોય રહે, નિમિત્ત ના હોય તો પોતાની અંદર એ ક્લેશ રહે. શું રહે? નહીતર Yes. કાયમી હોડી. હોડી એટલે કે જીવ હળગતો જ રહે. Yeah. દાદા કહેતા હતા કે પેલી હિન્દુસ્તાનમાં પાનને ગલ્લે એક સિંદરી હળગતી રાખે, એમાંથી પેલા બીડી સિગરેટ હળગાવે. એ સળગતું જ હોય હોડી એમ. બરાબર વિના સર્વજ્ઞની કૃપા મહા મુશ્કેલી તરવાની. એટલે કે આ સર્વજ્ઞની કૃપા થાય નહીં અને આ બધું કરીને નીકળાય નહીં, મહા મુશ્કેલી તરવાની. નિરર્થક વેડફો નહીં ક્ષણ. હમણાં જ મને થોડાક વખત પહેલા અંદર એક દાદાએ કહ્યું કે ભાઈ પાંચમી આજ્ઞા તો બધું કરું તો છું, બધું બરોબર છે અને આજ્ઞામાં રહીએ, પાંચમી આજ્ઞામાં જમા થાય, પણ તારો સમય વેડફાયો કે શુદ્ધ ઉપયોગમાં ગયો, એ બરાબર મોટામાં મોટી પાંચમી આજ્ઞા છે. હવે કયું છે એટલે અહીંયા આવ્યું, નિરર્થક વેડફો નહીં ક્ષણ. ક્ષણ સમયની સવારી સવારી. સરવાની. સમય તો સરી જ જાય છે. તે Yeah. આપણે તો મફત જ મળ્યો છે ને, કે છે પાછો આપશે વ્યવસ્થિત, જ્યાં સુધી મુક્તિ નહીં થાય. ના, એવું નહીં. હવે એવું જો હું નહીં. શુદ્ધાત્મા થયો, સમયસાર થયો, તો હું જેટલો શુદ્ધાત્મામાં રહું, જેટલો શુદ્ધ ઉપયોગમાં રહું, જેટલું જ્ઞાનમય રહું, એ ક્ષણ વેડફાશે નહીં. બાકી તો એક અપેક્ષાથી, શુદ્ધ ઉપયોગની અપેક્ષાથી ક્ષણ વેડફાઈ જાય. શું થઈ જાય? Yeah. એટલે કે છે ને, એ પાંચમી આજ્ઞાનું જો સૂક્ષ્મ સ્વરૂપ હોય તો મારે અંદર મારા શુદ્ધ ઉપયોગને વેડફાઈ ના જવા દેવો, મારી ક્ષણોને વેડફાવા ના દેવી, નહીં તો સમયની સવારી સરવાની. શું કે છે? Yeah. એટલે સમયની સવારી. સાદી સમજથી માંડીને ઠેઠ પરમાર્થની, જ્યાં તીર્થંકર બેઠા છે, જ્યાં જ્ઞાની બેઠા છે, ત્યાં સુધીનું બધું આમાં આવી જાય છે. બરાબર. બહુ જેની જેટલી સરસ. સમજ અને જેની જેવી શ્રેણી. શું છે? Yeah. એટલે એક એક ક્ષણ આપણા માટે બહુ કિંમતી છે અને એનો કિંમતી એટલે આપણે એટલે શુદ્ધાત્મા ઉપયોગ પામ્યા. શુદ્ધાત્મામાં રહેવાનું. ઉપયોગમય. ઉપયોગમય કરો. અને જો આપણે આપણા શુદ્ધાત્મા ઉપયોગમાં હશું તો પ્રકૃતિને અંતરાત્મા પણ એના સરસ ઉપયોગમાં રહેશે. શું રહેશે? Yeah. દાદા ભગવાન પોતાના શુદ્ધાત્મા, દાદા ભગવાન પોતાના પરમાત્મા પદમાંથી તો એક ક્ષણ પણ ચૂકે નહીં, પણ અંબાલાલ મુળજીભાઈ પટેલ અને એ જ્ઞાનીનો અંતરાત્મા એ પણ એક ક્ષણ કલ્યાણ ભાવમાં વેડફી નથી હમણે. શું કહ્યું? કેમ? તો કે પોતે મૂળ ક્ષણ, મૂળ શુદ્ધ ઉપયોગ સમય સાર કહેવાય છે ને, એ અકબંધ છે, તો એના પ્રભાવમાં પ્રકૃતિના અંતરાત્મા બધું જ એની મેળે સુંદર રીતે ચાલે. શું ચાલે? સુંદર રીતે. અને જો આપણો ઉપયોગ વેડફાયેલો હોય, તો આપણો ઉપયોગ એની જગ્યાએ નહીં હોય, તો પૂતગલ બી કઈ જુદા જુદા ખૂણામાં કામ કરતું હશે ને અંતરાત્મા ખબર નહીં. એટલે એ વેડફાય. શું થાય? વેડફાય. ત્રણે બધા ગરબડિયા થાય. શું થાય? Yeah. અને જો રાજા એની જગ્યા પર બરોબર હોય તો પ્રજા તો એ બરોબર જ રહે ને. પ્રજા મંડળ એવું બરોબર રહે. શું રહે? Yeah. પણ રાજા જ જગ્યા પર ના હોય તો પછી બધા Yeah. જલસા કરો ને. હવે Yeah. જલસા કરે બધા. Yeah. બહુ સરસ. ખરેખર જલસા નથી, પણ આ તો દુનિયાવી ભાષામાં જલસા કહે હા, છે. એટલે આપણે વ્યવહારિક ભાષામાં કહીએ કે ભાઈ દુનિયાવી, વ્યવહારિક Yeah. નહીં, દુનિયાવી. દુનિયાવી. હા. વ્યવહાર તો તીર્થંકરોને, જ્ઞાનીઓને બધાને છે વ્યવહાર, પણ એમનો વ્યવહાર ક્ષણનો વેડફાટ ના કરે એવો વ્યવહાર હોય. શું હોય? બરાબર. બહુ સરસ શૈલેષ આનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે, મહાત્માઓ, કોઈનો ક્વેશ્ચન છે?